મરણ જનારે સુસાઇડ નોટ લખેલ, જેથી આરોપીઓ સામે ગુનો દાખલ થવા બાબતે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ભુજને રજૂઆત કરાઈ। ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રીને આવેદનપત્ર પાઠવતા રોનક શામજીભાઈ રાઠોડ દ્વારા જણાવાયું હતું કે તેમના પિતા શામજી લાલજી રાઠોડ તારીખ 28 માર્ચના રોજ સવારે આશરે 7 વાગ્યાના અરસામાં ઘરના રસોડામાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી, જેથી તાત્કાલિક જીકે જનરલ હોસ્પિટલમાં લઈ ગયા। ત્યાં ડોક્ટરે પિતાને મૃત જાહેર કરી પોસ્ટમોર્ટમ કરેલ અને પોલીસને જાણ કરી હતી, જેથી પોલીસે બનાવવાળી જગ્યાએ આવી પંચની હાજરીમાં પંચનામું કરી આત્મહત્યાવાળી જગ્યાનું નિરીક્ષણ કરી સુસાઇડ નોટ તેમજ દોરડું પંચ સમક્ષ કબજે લીધેલ। આ ફરિયાદ દાખલ કરવા ફરિયાદીએ જણાવેલ, જેથી આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરવા જણાવ્યું। જે ગુનો દાખલ થયેલ ન હોય તાત્કાલિક ગુનો દાખલ કરવામાં આવે, કેમ કે મૃત્યુ પામનારે આત્મહત્યાનું કારણ સ્પષ્ટપણે સુસાઇડ નોટમાં જણાવેલ છે, જેમાં આરોપી ચમનલાલ નારાયણજી ગોર, પિયુષ ચમનલાલ ગોર અને બ્રિજેશ ચમનલાલ ગોર ત્રણેય રહેવાસી જૂની ઉમેદનગર કોલોની ભુજવાડાઓએ મૃત્યુ પામનારને માર મારી બળજબરીપૂર્વક કરોડોની જમીનોના વિલ યાની વસિયત જેવા લખાણો સબ રજિસ્ટ્રાર ભુજ પાસે તેમજ નોટરી એડવોકેટ પાસે લખાવી તેમના પુત્રના નામે બળજબરીપૂર્વક લખાવી લીધેલ છે। અને જે મિલકત લખાવી લેવા માટે ત્રણેય પિતા પુત્ર આરોપી છેલ્લા 2 વર્ષથી માનસિક તથા શારીરિક ટોર્ચર કરી રહ્યા હતા અને હાલમાં જ આરોપીઓએ તેમનો મનસૂબો પાર પાડ્યાના ઈરાદે ફરિયાદીના પિતાએ માર મારી બળજબરીપૂર્વક કરોડોની જમીન લખાવી લીધેલ છે, જે સુસાઇડ નોટ પરથી સ્પષ્ટ જાહેર થાય છે। જે સુસાઇડ નોટની અંદર મૃત્યુ પામનારે પોતાની માલિકીની મિલકત પૈકી ભુજ તાલુકાના મુખ્ય મથકમાં સહયોગનગર 1 હનુમાન મંદિરવાળી લાંબી બધી જ જમીન 23 એકર 14 ગુંઠાને એકવાર સહી કરવાની ના પાડી તો પિયુષ કોર અને બ્રિજેશ કોરે મને માર પણ માર્યો હતો અને ધમકી આપી હતી કે તું સહી કરવાની ના પાડીશ તો તને અને તારા કુટુંબને મરાવી નાખશું તેવું મૃત્યુ પામનારે સુસાઇડ નોટમાં સ્પષ્ટ ઉલ્લેખ કરેલો છે। ખરી હકીકતે એક જમીન જૂના સર્વે નંબર 1553 અને નવા સર્વે નંબર 870 પૈકી અને બીજી જમીન સર્વે નંબર 118 પૈકી એમ બંને જમીન અમારા પિતાના નામે આવેલ હતી, જે આરોપીઓએ પોતે તથા તેમના પુત્ર અને તેમના મળતિયાના નામે કરાવી દીધેલ છે। તેની જાણ પર મૃત્યુ પામનારના પિતાએ તેમના બનેવી નવીનભાઈ મ્યાજર આહિરને 15 દિવસ અગાઉ જાણ કરેલ હતી અને ફરિયાદીએ અગાઉ અમારા પિતાને પૂછતા કહ્યું કે આરોપીઓએ મારા અસલ ડોક્યુમેન્ટ્સ જેવા કે આધાર કાર્ડ, પાન કાર્ડ, બેંક પાસબુક, કોરો ચેક, કોરા સ્ટેમ્પ પેપર, લખાણ ઉપર મારી સહી લઈ પોતાની પાસે જ રાખેલ છે અને તે ડોક્યુમેન્ટ્સમાં ક્યાં અને કઈ જગ્યાએ ઉપયોગ કરેલ છે તેવું ફરિયાદીના પિતાએ ફરિયાદીને જણાવેલ હતું અને જમીન પેટે એક પણ રૂપિયો મૃત્યુ પામનારના પિતાને આપેલ નથી તેવું મારા પિતાએ જણાવ્યું હતું, જેના કારણે તેઓ ઘણા સમયથી માનસિક ટેન્શનમાં રહેતા હતા। ત્યારે ફરિયાદી અને તેમના પિતાને તે બાબતે પૂછતા હતા તે એક જ વાત જણાવતા કે મારા સાથે વિશ્વાસઘાત, છેતરપિંડી કરી આ ત્રણેય પિતા પુત્રએ બળજબરીપૂર્વક મારી જમીનના લખાણ કરી મારી પાસેથી જમીન લખાવી લીધી છે અને તેઓએ મને જમીનના પૈસા પછી આપીશું તેવું કહેતા હતા, પરંતુ હવે સામાવાળા પૈસા આપતા નથી અને પૈસા માંગતા કહેલ કે હવે તું મારા ઘરે આવજે પણ નહીં અને મને ફોન પણ ના કરજે, મારું તારું કંઈ કામ નથી અને જો અમારી વિરુદ્ધ ક્યાંય ફરિયાદ કરીશ તો તને અને તારા પરિવારને જાનથી મારી નાખશું, મારી પહોંચ ખૂબ ઊંચી છે તેવું પિતાએ મને જણાવ્યું હતું। પરંતુ પિતાએ આ આરોપીના ડરના કારણે ક્યારેય ફરિયાદ કરેલ નહીં। આરોપી દ્વારા તેમના પિતાને માર મારી જમીન લખાવી લેતા ફરિયાદીના પિતાને મરવું પડ્યું હતું। જેઓએ મરતા પહેલા સુસાઇડ નોટમાં પોતાના હેન્ડરાઇટિંગથી લખેલ છે, જેમાં તેમણે મરવા પાછળનું ચોક્કસ કારણ સ્પષ્ટ લખ્યું છે, જેથી તાત્કાલિક ધોરણે આરોપી ઉપર આઈપીસીની ધારા ધોરણ મુજબ સખત ધારા દાખલ કરી ત્રણેય આરોપી તેમજ તપાસ દરમિયાન અન્ય આરોપી નીકળી આવે તેમના પર કાયદેસરની કાર્યવાહી કરી તાત્કાલિક ફોજદારી ગુનો દાખલ કરવામાં આવે તેવી માંગ સાથે ફરિયાદી રોનક શામજી રાઠોડ દ્વારા ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી। મારું નામ હિરેન આર રાઠોડ છે। હું ભુજ રાજપૂત સમાજનો મંત્રી છું। આગમની તારીખ 28/3ના રોજ શામજી લાલજી રાઠોડ તેઓ મારા કાકા થતા હતા। તેઓ 28/3ના રોજ સુસાઇડ કર્યું હતું અને સુસાઇડ નોટ પણ એમને લખી હતી। સુસાઇડ નોટના આધારે અમે જ્યારે પોલીસ સ્ટેશન ગયા હતા, જે પોલીસ સ્ટેશનમાં અમને કહેવામાં આવ્યું કે ભાઈ આનામાં સ્પષ્ટ કોઈ લખ્યું નથી કે હું આ લોકોના કારણે મરું છું, તો મારે એ જાણવું હતું કે સુસાઇડ નોટ અમે અત્યારે એસપી સાહેબને પણ આપી છે અને અમે મીડિયાને પણ અત્યારે આપશું। એનામાં તમે પણ વાંચજો કે આનામાં જે પણ સુસાઇડ નોટમાં જેટલું પણ બધું લખ્યું છે એનામાં ક્યાંય પણ
ભરનાને એવું લખવું જરૂરી છે કે આ લોકોના કારણે જ મરવું જોઈએ? સ્પષ્ટ 3 જણાના નામ લખ્યા છે. શેના કારણે એ લોકોને કટાળો હતો, શેના કારણે એને આત્મહત્યા કર્યું છે, શું કામ આવું પગલું ભર્યું છે, સ્પષ્ટ લખ્યું છે. છતાંય પણ પોલીસ ફરિયાદ એના પર થતી નથી ધરપકડ થતી. આવા ભૂમાફિયા સામે સખ્ત સખ્ત કાર્યવાહી થવી જોઈએ. જો આગળની કાર્યમાં જો નહીં થાય કંઈ પણ, તો અત્યારે અમે સમાજના આગેવાન આવ્યા છીએ. આવનારા દિવસોમાં અમને આખા સમાજને એક સાથે લઈ ને આને અમે કંઈક ને કંઈક આનો આગળ જે પણ અમારા થતો હશે બધું કરશું. આખો સમાજ ભેગું થશું, ભાઈઓ બહેનો બધાય આવશે, આખો સમાજ આવશે. પણ આપના દ્વારથી અમને વિશ્વાસ છે કે આજે અમે એસપી સાહેબને અહીંયા રૂબરૂ દેવા આવ્યા હતા આવેદન, પણ એસપી સાહેબ મળ્યા નથી. પણ હજી થોડી વાર અમે સાહેબની હજી રાહ પણ જોશું, સાહેબને રૂબરૂ પણ મળશું અને અમને ન્યાય જોઈએ છે કે આનામાં અમને પૂરો ન્યાય મળે. તપાસ કરવામાં એ ડિવિઝનમાંથી આવ્યા હતા, એ લોકો પંચનામું કરીને લઈ ગયા છે, સુસાઇડ નોટ કરીને લઈ ગયા છે અને એના બીજી જે ડાયરી પણ લખતા હતા તો એ ડાયરી પણ સાથે લઈ ગયા છે. એને એમ કીધું છે કે લેબોરેટરી આવી જશે, એનો જે પણ રિપોર્ટ આવશે પછી કહેશું. ફોન નંબર અમે આપ્યા છે. અમને હજી સુધી કોઈ પણ કાંઈ લોકોએ કાંઈ કીધું જ નથી કે ભાઈ અમે કોલ ડિટેલ કઢાવી લીધી છે કે આનું આમ આવ્યું છે તેમ આવ્યું છે. અમને કાંઈ કહે તો અમને ખબર પડે, એવું કાંઈ કીધું જ નથી ને અમને તો શું છે ક્યાંને ક્યાંક કાંઈક બધું ગૂંચવાય છે એવું અમારે બધું લાગે છે. જી મકવાણાભાઈ, ધર્મેન્દ્રભાઈ મકવાણા. આજરોજ મીડિયાના માધ્યમથી અમે આજે એસપી સમક્ષ રજૂઆત કરવા માટે આવેલા છીએ. એક થોડા સમય પહેલાં 12 દિવસ પહેલાં જ એક અગાઉ શામજી લાલજી રાઠોડ દ્વારા આત્મહત્યા કરીને સુસાઇડ નોટ લખેલ છે. જે સુસાઇડ નોટની અંદર આરોપી ચમનલાલ ગોર અને 2 એમના પુત્રો એમને અપહરણ કરી મારી બળજબરીપૂર્વક કરોડો રૂપિયાની જમીન ભુજ સીમની લખાવી લીધેલ છે. જે બાબતે મરણ જણાએ પોતાની સુસાઇડ નોટની અંદર સ્પષ્ટ લખ્યું છે કે આ ફલાણા વ્યક્તિઓએ મને મારી જ કરોડો રૂપિયાની જમીન જબરજસ્તી લખાવી લીધેલ છે તેવું જણાવેલ છે. અને જે મરણ જનારનું પંચનામું પણ તે આવીને પોલીસે સ્થાનિકે કરેલું ત્યારે તેને મુદ્દામાલ તરીકે ત્યાં દોરડું અને સુસાઇડ નોટ મંચો સમક્ષ એ ત્યાં પોલીસે કબજા તરીકે લીધેલ છે અને પંચો સમક્ષ એણે પંચનામું પણ કરેલ છે. તેમ છતાં આજ 12 દિવસ જેટલો લાંબો સમય થઈ ગયા બાદ બી પોલીસે એના ઉપર કાર્ય કરવી નથી, જેના માટે આખો રાજપૂત સમાજ ઉગ્ર છે. અને એમને એવું લેખે છે કે ક્યાંક પોલીસની આના આરોપીઓ ઉપર મીઠી નજર હોય અને આરોપીઓ ખુલ્લેઆમ ફરી રહેતા હોય એવું જ એમને જણાય છે. જેથી આજ રોજ એસપી સાહેબને રજૂઆત કરી અને જો એમને ન્યાય નહીં મળે તો એ લોકો આખો સમાજ એવું કહે છે કલેક્ટર સામે અમે આમરણ ઉપવાસ ઉપર ધરણા કરશે અને ન્યાય મળવે ગાંધી ચિંધ્યા માર્ગે જશે અને નહીં મળે તો નામદાર કોર્ટ ઉપર પણ જઈને FIR કરાવે. એટલે તાત્કાલિક ધોરણે પોલીસ એમના ઉપર આજ એસપી સાહેબને પણ ખાસ રજૂઆત છે કે તાત્કાલિક ધોરણે આ સખત આના આરોપીઓ ઉપર કાર્યવાહી કરી અને જમીન માફિયા ઉપર કાયદેસર FIR થાય અને 306 જેવી કલમો અને અપહરણ જેવી કલમો દાખલ કરી અને તાત્કાલિક આરોપીઓ કાર્યવાહી થાય. જય હિન્દ, જય ભારત.